ગુડ નૂન, સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગમાં. હજી અમે છીએ સુરત જ. આ બધું બેકગ્રાઉન્ડ દેખાતા ખ્યાલ આવી જ ગયો હશે કે અમે સુરતમાં છીએ. પણ હવે અમારે એક મેરેજના દિવસો નજીક આવતા જાય છે, જેના માટેથી મેડમનું कलेक्शन लेवा मैं साहब जी और मैडम तीनों जा रहे हैं सूरत के सबसे अच्छे वाले शोरूम में. चलिए आपको भी ले चलते हैं. एक गरबा પછી બીજું બસ ગરબા ને લગ્ન બેજ મેં કીધું હમણાં એક થેલો એનો બનાવવો પડશે મેડમ માટેનો અલગથી સામાનનો, કેમ કે અમે નીકળશું ત્યારે હવે અમારી ગાડીમાં જગ્યા જ નહીં હોય, એટલે બે પૂરું થઈ જશે ને મેડમ? પાક્કું? કેમ કે તમારા ભાઈને શું છે પાછું વધારે એમ ઈચ્છા હોય કે મારી બેનને કઈ ઓછું ન પડવું જોઈએ. આગ્રહ કરીને પ્રશ્ન મોટો એ છે કેમ કે પછી સાહેબને જ બસમાં થેલા ચડાવવા પડશે. ચાલો ચાલો ત્યારે ફટાફટ આપણે વધારે આજે કાંઈ લાંબી ચર્ચા વિચારણા નહીં કરીએ અને સીધા પહોંચી જઈએ બુટીક પર. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને અહીંયા ઘણા બધા ચપ્પલ બહાર પડ્યા છે. તો કેમ થશે મેડમ? મારો આવી જશે? તમારો આવી જશે? ઓકે, સર્વિસ સારી છે એમ છે. ચલો મેડમ, મેડમ બતાવો. આને તો તમે ઓળખો જ છો ને? હમણાં બે વ્લોગમાં, બે નહીં આમ તો ચારેક વ્લોગમાં જોયે છે. ફેમિલિયર ઓળખાણ હતી, પ્રોફેશનલ ઓળખાણ આપવી પડશે. આ છે વૃત્તિ બ્યુટીકના માલિક છે અને અમારા બેન થાય. અને એક સરસ મજાનો, મેં તમને કીધું ને ઘરેથી નીકળો ત્યારે કે એક સરસ મજાના શોરૂમ પર આપણે જઈએ છીએ મેડમજીની માટે. શોપિંગ જ કરી નાખવી છે. શોપિંગ તો નો પોસાય, રેન્ટ ઉપર ચાલશે. ઓકે, નો પ્રોબ્લેમ. અને સરસ મજાના અહીંયા છે ને બધા લેડીઝ જેન્ટ્સ અલગ અલગ વિભાગ છે. જેમ જેમ આવતો જશે એમ હું બતાવતો જઈશ. અત્યારે અહીંયા તો લેડીઝ વિભાગ જ છે ને, જેન્ટ્સ વિભાગ હતો એને મર્જ કરી નાખ્યો, ફૂલ્લી લેડીઝ વિભાગ કરી નાખ્યો છે. કારણ કે બ્રાઇડલ, સાઇડર, એવી રીતે અલગ અલગ વેરાયટીઓમાં ઘણા બધામાં કપડાઓ અહીંયા મસ્ત રીતે ઓર્ગેનાઇઝ સરસ રીતે થઈ શકે એટલા માટે એ લોકોએ હવે શોરૂમ છે એ એક્સટેન્ડ કર્યો છે. સારું છે, હારે છે. સાઇડર ને બ્રાઇડલ ને એવું બધું મને આવડતે નહીં કાંઈ. અત્યારે જે જોયું ને એ બધું સાડીનું કલેક્શન છે. ખાલી ચોલી જ હોય છે એવું નથી, મસ્ત મસ્ત ડિઝાઇનર સાડીઓ અહીંયા મળે છે, ડિઝાઇનર બ્લાઉઝ સાથેની. એટલે આ બધી સાડી છે અને ઉપર બધી ચોલી છે. હવે ચોલી જોઈએ આપણે સાડી જોઈ, પછી સાઇડરમાં ચોલી જોઈએ હમણાં. પણ અહીંયા આ જેના માટે ફેમસ છે સૌથી માસ્ટરપીસ કે બ્રાઇડલ કલેક્શન જે સૌથી મસ્ત હોય છે એમાંથી સુપર એક પીસ છે ને આપણે જોઈએ. આપણે એના માટે નથી આવ્યા, બ્રાઇડલ પીસ લેવાનું નથી આપણે, પણ અહીંયા આવ્યા જ છીએ તો અહીંયા શું સારું હોય છે એની એક ઝલક તમને બતાવીએ. મસ્ત છે, જોઈને ખુશ થઈ જાવ ને એવું છે. જો ખાસિયત શું છે ખબર? આજે આપણે જોયું ને એ બધું જ હેન્ડવર્ક છે. એટલે કારીગરો પાસે બધું તૈયાર થાય છે. અહીંયા મટીરિયલ આવે, પછી જે ડિઝાઇન તૈયાર થાય અને ડિઝાઇન ઉપર જે વર્ક કરવાનું થાય, હેન્ડવર્ક કરવાનું થાય, એ બધા કારીગરો પાસે કરાવવામાં આવે છે. એટલે આ બધું અહીંયા જ તૈયાર થાય છે. હેન્ડવર્ક સાથેનું મસ્ત પીસ છે અને આવા તો ઘણા બધા પીસ છે. મોસ્ટલી છે ને ઘણી બધી જગ્યાઓ ઉપર આવું બધું બનતું હોય છે, પણ હું માનું છું ત્યાં સુધી મશીન વર્ક ને આન તેને એવું હવે તો બધી સુવિધાઓ થઈ ગઈ મશીનરીની, એટલે થઈ જતું હોય. પણ જે હાથની કારીગરી જે હોય ને, પ્રોફેશનલ કારીગરો જે હોય છે, જૂનવાણી જે પેઢી દર પેઢી જે ચાલ્યું આવતું હોય અને જેની પાસે આ કારીગરી હોય
એવા કારીગરો પાસે આ બધું તૈયાર થાય છે. અને સરસ મને ગમી ગયું સારું, મારે પહેરાય નહીં, નહીતર મને એમ ઈચ્છા થઈ ગઈ હતી કે હું પહેરી લઉં એમ. તમને પહેરાઈ દો. તમે જ પહેરાવી જ દો એમ તો નહીં થતી. બ્રાઇડલની સાથે સાથે સાઇડર હોય ને, જે ફેમિલી મેમ્બર્સ બધા નજીકના હોય, ઈ જે રેડી થતા હોય ફંક્શનમાં, તો સ્વાભાવિક છે કે બ્રાઇડલ કરતાં એક અલગ સાવ સ્ટેજ પર જઈને આપણે સિલેક્શન કરતા હોઈએ, તો ઈ અહીંયા કલેક્શન છે એ બહુ સરસ મજાનું છે. અને આ એનું એક પીસ, એનો એક નમૂનો જોઈ લો. આ નમૂનો છે ને ઓલા જેવું છે, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના. આ ઈ નમૂનો. લગ્ન બીજાના હોય ને, હરખ આ બધાને હોય. અહીંયા જે રેડી પીસ છે ને, આપણે જે જોયા ને, આ બધા તો અહીંયા ડિઝાઇન કરેલા હોય, જે રેન્ટ પર આપવા માટેના હોય. પણ એક સરસ બીજો એક ફાયદો એ છે કે અહીંયા બાયબેકની સિસ્ટમ છે. એટલે એ આપણે કાજલબેન પાસેથી જાણીએ કે લોકો કઈ રીતે બાયબેક કરે છે. હાલો, ઈ તમારે કેવું? ऐसे शर्माना नहीं होता प्यारी बहना. મોટા સેન્ટર હોય ને, મેગા સિટી, એમાં તો અત્યારે આ બ્યુટિકનો ટ્રેન્ડ હોય છે, બહુ સરસ મજાનો ચાલતો હોય, એટલે ત્યાં બધાને ખબર હોય કે બાયબેક સિસ્ટમ શું છે. પણ છતાં એકવાર આપણે જાણી લઈએ કે બાયબેક એટલે શું. બાયબેક એટલે શું? બાયબેક એટલે કે તમે તમારી પોતાની પસંદગીનો કલર, ફેબ્રિક પ્લસ ડિઝાઇન તમે પોતે સિલેક્ટ કરીને અમને આપો અને અમે તમને બનાવી આપીએ. અચ્છા, ઓકે. એટલે એક ફર્મો તૈયાર શું શું જોઈએ છે, તમારી ચોઈસનું, તમારી કલરનું, તમારી સાઇઝનું મેઝરમેન્ટ પ્રમાણે જે પીસ બનાવી આપીએ અને તમે ફર્સ્ટ ટાઈમ તમે પહેરીને અમને પાછો આપો એને પહેરી. અચ્છા, ઓકે. એટલે આપણી ડિમાન્ડ મુજબ, માનો કે કોઈ બ્રાઇડ છે, એ બ્રાઇડને પોતાની ડિઝાઇન મુજબ કોઈ પીસ બનાવવો છે, તો એ પોતાની ડિઝાઇન છે એ આ લોકો સાથે શેર કરી દે. એ જેમ કે એની ડિમાન્ડ મુજબ આ લોકો છે એ પીસ તૈયાર કરી દે, ફેબ્રિક, કલર, ડિઝાઇન, સાઇઝ, એ બધું જ તે. અને એ પીસ તૈયાર થાય એટલે સૌથી પહેલું જે બ્રાઇડલે ચૂઝ કર્યું છે એ પહેરે અને પછી ઈ તમને રિટર્ન આપી દે. બરાબર. એટલે એ જે સિસ્ટમ હોય છે, એકવાર ફર્સ્ટ ટાઈમ તમે પહેરો પછી પાછું રિટર્ન આપી દો, એને બાયબેક સિસ્ટમ કહેવાય. અને આ બધી ચોલી ને સાડી ને બધું આપણે જે જોઈએ છીએ, એની નોર્મલ રેન્જ અને કઈ હાઈ રેન્જ સુધીનું હોય છે મળી રહી? નોર્મલ રેન્જ 5000 થી ચાલુ થાય છે. બરાબર. અને 50000 70000 સુધીની હોય છે. બરાબર. બ્રાઇડલ, સાઇડર 5000 થી ચાલુ થાય છે અને બ્રાઇડલ 25000 થી. બરાબર. બ્રાઇડલ છે એ 25000 થી શરૂ થાય છે અને પછી આગળ જે રીતનું તમારે જ્યાં સુધીનું કરાવવું હોય ત્યાં સુધી આ લોકો રેડી કરી દે. અને સાઇડર પીસ છે એ બધા 5000 થી સ્ટાર્ટ થતા હોય છે. પછી આપણી જેવી પસંદગી એ રીતેનું અહીંયા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે આ સમયમાં આટલું મસ્ત કલેક્શન પહેરવું હોય તો 5000 સાઇડર માટે કે 25000 બ્રાઇડલ માટે એ બહુ રિઝનેબલ પ્રાઇસ થઈ. એટલે રિઝનેબલ પ્રાઇસની અંદર સારામાં સારું કલેક્શન છે અહીંયા મળી રહી છે. અત્યારે આપણે જે બ્રાન્ચની વિઝિટ કરી, બ્રાન્ચ મોટાવરા છે. પછી આ સિવાય કઈ બ્રાન્ચ? બીજી બ્રાન્ચ છે LH રોડ, લંબે હનુમાન રોડ છે, બી ડાયમંડ સર્કલ પાસે. બરાબર. મેઇન બ્રાન્ચ છે. બાયબેક ને બધું પરચેસ ને બધું ત્યાં થાય છે. અચ્છા, બરાબર છે. એટલે મેઇન બ્રાન્ચ ઈ છે, બધું કલેક્શન મોટા ભાગનું જે રિસન્ટ કલેક્શન હોય છે એ ત્યાં જોવા મળે. અને અહીંયા ખાલી રેન્ટ પર જ છે, ત્યાં બધું બાયબેક ને પરચેસ ને બધું ત્યાં એ બધું ત્યાં છે. બરાબર, સરસ. અને વૃત્તિ બ્યુટિક વિશે થોડુંક વાત કરો. કોણે શરૂ કર્યું, તમે કેટલા પાર્ટનર્સ છો, કોણ કોણ છો, ડિઝાઇનર કોણ છે? વૃત્તિ બ્યુટિકનું સ્ટાર્ટઅપ કૌશિક લક્કડે કરેલું છે અને એમના પાર્ટનર છે રેખા બદરુકિયા, વિનય બદરુકિયા અને ભૌતિક લક્કડ. અચ્છા, બરાબર છે. બંને રેખા બદરુકિયા અને કૌશિક લક્કડ બંને મેઇન પાર્ટનર એ છે. સ્ટાર્ટિંગ એને કરેલું છે. અચ્છા. પછી શરૂઆત એમને કરેલી. બરાબર. એટલે પછી ધીમે ધીમે કરતા જે ડેવલપ થયું એ પછી એક બ્રાન્ચમાંથી બે બ્રાન્ચ કરી, પાર્ટનર્સ છે અને બધા ફેમિલી પાર્ટનર્સ છે. એટલે આમ જોવા જાવ તો ફેમિલી બિઝનેસ, વન ટાઈપ ઓફ ફેમિલી બિઝનેસ છે કે ડિઝાઇન, ફેબ્રિક બધું જ અહીંયા થાય છે અને બધા ફેમિલી મેમ્બર્સ છે એ પોતપોતાની રીતે બધું જ કામ વહેંચી અને આ બંને બ્રાન્ચ છે એનું હેન્ડલિંગ કરે છે. બહુ સરસ મજાનું હેન્ડલિંગ કરે છે. સુરતની અંદર આમ જોવા જાવ તો અત્યારે જે 2 કે 3 બહુ સરસ મજાના ફેમસ સ્ટુડિયો છે, ફેમસ બ્યુટિક છે, એની અંદર અત્યારે વૃત્તિ બ્યુટિક એ બહુ સરસ ખૂબ જાણીતું નામ અત્યારે થઈ ગયું છે. અને અમારા માટે એટલા માટે કે અમે ઘણા સમયથી લગભગ 3 કે 4 વર્ષથી તો અમે મોટા ભાગના પ્રસંગોની અંદર એ કપડાં અહીંથી લઈએ છીએ અને પહેરીએ છીએ.
અને એના અમુક ફોટોગ્રાફ્સ આમાં આપણે શેર કરશું જેથી તમને એ ખ્યાલ આવે. એટલે ચોક્કસથી જો સુરતની અંદર રહેતા હો, આજુબાજુમાં ક્યાંય રહેતા હો અને સરસ મજાનું કલેક્શન પ્રસંગોની અંદર, કારણ કે આપણે છે ને ભારતીય સંસ્કૃતિની અંદર લગ્ન ખાસ કરીને એ આપણે જે સંસ્કાર ગણીએ એ સંસ્કારમાંનો એક છે લગ્ન સંસ્કાર. એટલે સ્વાભાવિક છે કે બધાની ઈચ્છા એવી હોય કે એ ખૂબ સરસ મજાનો યાદગાર પ્રસંગ બનવો જોઈએ. અને આ અમુક જે કપડાં છે, તૈયાર થવું, આ બધું છે ને પ્રસંગોને યાદગાર બનાવવા માટેની સહિયાર એક કહે ને સપોર્ટ સિસ્ટમ છે એમ. તમારા ઘરમાં પણ આવા નાના મોટા પ્રસંગો આવતા હોય તો ચોક્કસથી વૃત્તિ બ્યુટિકની કોઈ પણ બ્રાન્ચ, આ મોટા વરાછા બ્રાન્ચ કે LH રોડ બ્રાન્ચ છે એમાંથી કોઈ પણની વિઝિટ કરો એકવાર. ચોક્કસથી આવો, કલેક્શન જોવો, તમારી રીતે તમારે કંઈ ડિઝાઇન તૈયાર કરાવવી છે તો પણ સંપર્ક કરો. મોટી શોપ કરવા માટે એ બધો તકલીફોનો સામનો કરવો પડશે. એટલામાં જો સચવાઈ જવું હોય તો કોઈ પ્રશ્ન નથી. અને મારા બેન જો હજી જમવાનું એને બાકી છે, પણ અમે આવ્યા ને એટલે હા ભૂલાઈ ગયું. ઓલું નામ છે પણ હવે આમાં નહીં કહેવાય.